પ્રિય મિત્રો, જો તમે ઈશ્વરના માર્ગોમાં ચાલો છો અને ઈશ્વરની આજ્ઞા અનુસાર જીવન જીવો છો તો તમે જીવનમાં મહાન શત્રુ શૈતાનને હરાવી શકો છો. ઈશ્વર પર દ્રઢ વિશ્વાસ તમને પાપ ઉપર વિજય આપે છે. શું તમે ઈશ્વરની મદદથી પાપને હરાવવા તૈયાર છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શકો, આ કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આ સ્તવન કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરના કાર્યને નિહાળી રહ્યા છીએ. ઈશ્વર ઈચ્છે છે કે આપણે મનુષ્યો તરીકે તેમની સાથે વ્યવહાર કરીએ અને તે આપણને પ્રતિભાવ આપે. બાઇબલના માધ્યમથી ઈશ્વર પોતે આપણી પાસે શું ઈચ્છે છે તે વિશે પોતાના શબ્દો દ્વારા આપણને જણાવે છે. જો આપણે ઈશ્વરના નિયમો જાણીએ અને તેનું પાલન કરીએ તો આપણે જીવનનો આનંદ માણી શકીશું. ઈશ્વર મને અને તમને ખૂબ પ્રેમ કરે છે. કેટલાક લોકો આ અંગે પ્રશ્ન કરે છે અથવા શંકા કરે છે, કારણ કે આપણે વિવિધ સમસ્યાઓ વચ્ચે જીવીએ છીએ અને કેટલીક વાર એવું લાગે છે કે ઈશ્વર આપણને છોડીને ચાલ્યા ગયા છે, પરંતુ એવું નથી. ઈશ્વર હંમેશા માણસને પ્રેમ કરે છે. તે તમને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમણે તમારા માટે શ્રેષ્ઠ યોજનાઓ બનાવી છે. તે પોતાની યોજનાઓને દરેકના જીવનમાં પૂર્ણ કરવા માગે છે. બાઇબલ ઈશ્વરના આશીર્વાદ અને વચનોથી ભરપૂર છે. ઈશ્વર તમને પ્રેમ કરે છે અને પોતાના નિયમોને તે તમારા જીવનમાં પૂર્ણ કરવા માગે છે. પરંતુ ઈશ્વર ઈચ્છે છે કે આપણે મનુષ્યો જાણીએ કે આપણે તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. ઈશ્વર જ આપણા જીવનમાં પરિવર્તન લાવે છે. બાઇબલમાં ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 128મો અધ્યાય તેની પહેલી અને બીજી કલમમાં ગીતકર્તા કહે છે, જેઓ યહોવાથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે. તું તારે હાથે મહેનત કરીને ખાશે, તું સુખી થશે અને તારું કલ્યાણ થશે. આ ઈશ્વરનું વચન છે. જો ઈશ્વર કહેશે તો સારું થશે, પણ તેની સાથે એક શરત છે કે આપણે તેના માર્ગોનું પાલન કરવું પડશે. પરંતુ જ્યાં સુધી આપણે ઈશ્વરના માર્ગને અને કેવી રીતે તેના માર્ગ પર ચાલી શકાય તે જાણતા નથી, ત્યાં સુધી તે કરી શકતા નથી. અમે તેની રીતો સ્પષ્ટ કરવા માટે આ સ્તવન કાર્યક્રમમાં તમને મદદ કરવા માગીએ છીએ. તેથી આ કાર્યક્રમ આપણે ક્રમશઃ ઈશ્વરના સત્ય વચનો એટલે બાઇબલનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને હાલમાં આપણે યહોશુઆના પુસ્તકમાંથી અભ્યાસ કરી રહ્યા છીએ. આજના અભ્યાસમાં આપણે જોઈશું કે ઈશ્વર કઈ રીતે ઇસ્રાયેલીઓને નિયમોનું પાલન કરીને કે તેને અનુસરીને પોતાના શત્રુઓ પર વિજય મેળવવા તરફ
દોરી જાય છે. તે આપણને બતાવે છે કે આપણે આપણા સૌથી મોટા દુશ્મન શૈતાનને કેવી રીતે જીતી શકીએ. આપણે એ પણ જોઈશું કે જ્યારે આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ છીએ ત્યારે ઈશ્વર આપણા પાપની અવગણના કેવી રીતે કરે છે અને પાપને લીધે આપણે આપણા પ્રિયજનોને જે વેદના આપીએ છીએ તે કેવી રીતે આશીર્વાદમાં પરિવર્તિત થાય છે. તો વહાલા દર્શક મિત્રો, ચાલો આપણે આ અભ્યાસ શરૂ કરીએ, પરંતુ તે પહેલાં ઈશ્વરના મહિમા માટેનું એક ગીત સાંભળીએ.
પ્રિય મિત્ર, આજે મિત્ર આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યહોશુઆના પુસ્તકનો અભ્યાસ કરતા કરતા એના 7મા અધ્યાયમાં આવી પહોંચ્યા છીએ. આજે આપણે 7મા અધ્યાયમાં અભ્યાસ કરવાના છીએ. તમે જોશો તો 7મા અધ્યાયમાં કુલ 26 કલમો છે. 7મા અધ્યાયનો વિષય છે આઈ નગર સામે થયેલો ઇઝરાયેલી લોકોનો પરાજય. આઈ નગર. હવે આપણે વિચાર કરીએ મિત્ર, તો આપણો કટ્ટરમાં કટ્ટર શત્રુ આપણે પોતે છીએ. આપણો શત્રુ આપણી જ ચામડી ધરાવે છે. તમે ઉપયોગમાં લો છો એ જ મગજનો ઉપયોગ વિનાશક વિચારો કરવા માટે એ વાપરે છે. તમે જે હાથનો ઉપયોગ કરો છો એ જ હાથોનો ઉપયોગ તે પોતાના કૃત્યો કરવા માટે કરે છે. આ દુશ્મન બીજા કોઈ કરતા તમને વધારે નુકસાન કરે છે. તમારા વિશ્વાસી જીવનમાં એ તમારો સૌથી મોટો અવરોધક છે. 2 પરિબળો મિત્ર આપણા આ શત્રુનો સામનો કરવામાં વધારે તકલીફો ઊભી કરે છે. સૌ પ્રથમ તો આપણે એને ઓળખવા માટે અને તેની ઓળખાણ આપવા માટે અચકાતા હોઈએ છીએ. એને આપણા શત્રુ તરીકેનું લેબલ લગાડવામાં આપણને કંટાળો આવે છે. અરે હકીકત તો એ છે કે આપણામાંના ઘણા બધાને એ ગમે છે. અને બીજી સમસ્યા એ છે કે આપણી અંદર છે, આપણી અંદરની બાજુએ જો એ આપણી બહાર આવીને આપણી સાથે એક માણસ તરીકે લડાઈ કરે તો પરિસ્થિતિ કદાચ જુદી હોય, પણ એવું એ કરતો નથી. હવે એવું નથી કે એ નામર્દ છે, ના, પણ અંદર રહીને લડવું એના માટે વધારે અસરકારક હોય છે. રાષ્ટ્રો, શહેરો, મંડળીઓ અને વ્યક્તિઓ અંદર રહેલા એમના શત્રુને કારણે નાશ પામ્યા છે. શૈતાન બહાર કરતા વધારે અંદરની બાજુથી નુકસાન કરે છે. પછી તે મંડળી હોય કે વ્યક્તિગત વિશ્વાસી હોય, વ્યક્તિગત વિશ્વાસી પણ એની અંદરની બાજુથી નાશ પામી શકે છે. હવે વચનના દેશ ઉપર કબજો કરવા માટે ઇઝરાયેલી લોકોએ જે યુદ્ધો કર્યા એમાં થયેલો એકમાત્ર પરાજય એ બહારથી નથી થયો, પરંતુ અંદરથી થયો છે. જ્યારે ઇઝરાયેલી લોકો વચનના દેશમાં પ્રવેશ્યા ત્યારે એમના માર્ગમાં ઘણા બધા શત્રુઓ ઊભા હતા એવું નહોતું. માત્ર 3 વિશિષ્ટ શત્રુઓ ઊભા હતા. આ શત્રુઓ યરેખો નગર, આઈ નગર અને ગિબિયોન વાસીઓ હતા. ઇઝરાયેલના આ 3 શત્રુઓએ વચનના દેશ ઉપર કબજો કરવામાં એમને અવરોધ્યા. દેશ તો ત્યાંનો ત્યાં હતો. ઈશ્વરે આ ઇઝરાયેલી લોકોને કહ્યું હતું કે એ દેશ એમનો હતો, એમનો. ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરેલા કરારમાં એમને એ દેશનો જાણે કે દસ્તાવેજ લખી આપ્યો હતો. યહોશુઆને પણ ઈશ્વરે કહ્યું હતું 1 અધ્યાયની 3જી કલમમાં કે મૂસાને કહ્યું તેમ જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. જોયું તમે? ઈશ્વર ઇઝરાયેલી લોકોને કહી રહ્યા હતા કે વચનનો દેશ તમારો છે, એમાં પ્રવેશ કરો અને એના ઉપર કબજો કરી લો. હવે આ બાબતમાં આપણા માટે કેટલો અમૂલ્ય પાઠ સમાયેલો છે મિત્ર. આ ઇઝરાયેલી લોકોને 3 લાખ ચોરસ માઇલ વિસ્તારનો દેશ આપવામાં આવ્યો હતો, પરંતુ એમના શ્રેષ્ઠ દિવસોમાં પણ એ લોકોએ માત્ર 30,000 ચોરસ માઇલ ઉપર જ કબજો કર્યો. અને એ જ પ્રમાણે મિત્ર, એ જ પ્રમાણે વિશ્વાસીઓને બધા જ આત્મિક આશીર્વાદો આપવામાં આવ્યા છે. પરંતુ હે વિશ્વાસી ભાઈ, હે વિશ્વાસી બહેન, તમે એમાંના કેટલા આશીર્વાદોનો ઉપભોગ કરો છો? એમાંના કેટલા આશીર્વાદો ખરેખર તમારા છે? તમારી પાસે એનો દસ્તાવેજ છે, બાઇબલ. પણ શું તમે એના ઉપર દાવો કરો છો? અને ઈશ્વરે ઈચ્છ્યું છે એ પ્રમાણે તમે એનો ઉપભોગ કરો છો ખરા? વિશ્વાસીઓને સર્વ પ્રકારના આત્મિક આશીર્વાદો આપવામાં આવ્યા છે, ને એમ છતાં અમુક લોકો આત્મિક આશીર્વાદોના દુકાળમાં જાણે કે ના જીવતા હોય એવું જીવન જીવે છે. એ લોકોનો તમે જરા વિચાર કરો. ઈશ્વરે મિત્ર આપણને બધા જ આત્મિક આશીર્વાદો આપ્યા છે, પરંતુ તે આપણે જોઈતા હોય તો આપણે યુદ્ધો કરવા પડે અને વિજયો પ્રાપ્ત કરવા પડે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં એફેસીઓને લખેલા પત્રમાં આ માટે સૂચના આપવામાં આવી છે કે આપણે ઈશ્વરે આપેલા આત્મિક શસ્ત્રોથી સજ્જ થવાની જરૂર છે. યહોશુઆના પુસ્તકના 7મા અધ્યાયમાં અને 8મા અધ્યાયમાં આઈ નગર સામેનો પરાજય અને વિજય વિશ્વાસીની દેહની ઈચ્છાઓનું ચિહ્ન છે મિત્ર. આખાનનું પાપ ઇઝરાયેલની છાવણીની અંદરનું પાપ હતું. દેહના પાપ માટે મિત્ર આ પગલાં હોય છે. મેં જોયું, ભૌતિક અથવા તો દૈહિક, મેં લાલચ કરી, માનસિક, અને મેં લીધું, સ્વૈચ્છિક. વિશ્વાસીના જીવનમાં રહેલા પાપનો નિકાલ થાય નહીં મિત્ર, ત્યાં સુધી છુટકારો થતો નથી. હવે મિત્ર આપણે યહોશુઆના 7મા અધ્યાયની 1લી કલમ જોઈએ. અહીંયા લખવામાં આવ્યું છે, પણ ઇસ્રાયેલ પુત્રોએ શાપિત વસ્તુ વિશે અપરાધ કર્યો, કેમ કે યહૂદાના કુળમાંના ઝેરાહના પુત્ર, ઝાબ્દીના પુત્ર, કાર્મીના પુત્ર આખાને તે શાપિત વસ્તુમાંથી કંઈક લીધું અને યહોવાનો કોપ ઇસ્રાયેલ પુત્ર પર સળગી ઉઠ્યો. આ કલમ કહે છે કે ઇઝરાયેલી લોકોએ ઉલ્લંઘન કર્યું, પરંતુ એ એક માણસનું કૃત્ય હતું. આખાને પાપ કર્યું. આખાને જે કર્યું એનાથી આખી ઇઝરાયેલી પ્રજાએ સહન કરવું પડ્યું. હવે આપણે બીજી અને ત્રીજી કલમ જોઈએ. યહોશુઆના પુસ્તકના 7મા અધ્યાયની
બેથ આવેન પાસે બેથેલની પૂર્વ ગામ આઈ છે. ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલીને કહ્યું કે તમે જઈને તે દેશની બાતમી કાઢી આવો. અને માણસો જઈને આઈની બાતમી કાઢી લાવ્યા. અને તેઓએ યહોશુઆની પાસે પાછા આવીને તેને કહ્યું કે સર્વ લોકોએ જવું નહીં, પણ આશરે 2 કે 3 હજાર પુરુષો જઈને આઈને મારે. બધા જ લોકોને ત્યાં જવાનો પરિશ્રમ આપશો નહીં, કારણ કે એ લોકો માત્ર થોડા છે. યરીખો એ દુનિયાનું ચિહ્ન છે મિત્ર, અને આ આઈ નગર એ દેહનું ચિહ્ન છે, આપણા દેહની ઈચ્છાઓનું ચિહ્ન. વિજય જીવન એટલે ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન. વિજય પ્રાપ્ત કરનાર આપણે નથી, ઈસુ ખ્રિસ્ત છે. ઇઝરાયેલી લોકો યરીખો નગર ઉપર વિજય પ્રાપ્ત કરીને ફૂલાઈ ગયા હતા. જોકે એ વિજય તો ઈશ્વરનો હતો, અને એમ છતાં ટૂંક સમયમાં આ ઇઝરાયેલી લોકો એવું માનવા લાગ્યા કે વિજય એમણે પ્રાપ્ત કર્યો હતો. યહોશુઆએ પોતાના કેટલાક માણસોને આઈ નગરની તપાસ કરવા મોકલ્યા. હવે આઈ નગર ઉપર કાળજીપૂર્વક દ્રષ્ટિ ફેરવીને એ લોકોએ કહ્યું કે યરીખો નગરની સરખામણી તો કરીએ આપણે આઈ નગરની સાથે. તો યરીખો નગરની સરખામણીમાં આઈ નગરની તો કોઈ વિસાત જ નથી. 4 અને 5મી કલમ હવે જુઓ. યહોશુઆનું પુસ્તક 7મો અધ્યાય 4 થી 5મી કલમ. શું લખ્યું છે અહીંયા? અને લોકોમાંથી આશરે 3000 પુરુષો ત્યાં ગયા, પણ આઈના માણસોની આગળથી તેઓ નાઠા, અને આઈના માણસોએ તેઓમાંના આશરે 36 માણસ માર્યા. અને તેઓએ બાગળ આગળથી તે છેક શબારીમ સુધી તેની પાછળ પડીને ઉતરવાની જગા આગળ તેમને માર્યા, અને લોકોના હૃદય પીગળીને પાણી જેવા થઈ ગયા. ઇઝરાયેલી લોકોનો આઈ નગરના લોકોના હાથે પરાજય થયો મિત્ર. મારો અને તમારો પરાજય મિત્ર આપણા દેહની ઈચ્છાઓ દ્વારા થાય છે. દુનિયા ઉપર, સંસાર ઉપર વિજય મેળવવા માટે જે યુક્તિઓ વાપરવામાં આવે છે તે યુક્તિઓનો ઉપયોગ દેહની ઈચ્છાઓ ઉપર વિજય મેળવવા નથી થઈ શકતો મિત્ર. ઇઝરાયેલી લોકોને તેમની નિર્બળતાનો ખ્યાલ નહોતો. પ્રેષિત પાઉલ પોતાની નિર્બળતાનો ખ્યાલ મેળવી શક્યો હતો. રોમન લોકોને લખેલા પત્રના 7મા અધ્યાયની 18મી કલમમાં કહે છે કે હું જાણું છું કે મારા માનવી સ્વભાવમાં કંઈ જ સારું રહેતું નથી. જો કે મારામાં સારું કરવાની તમન્ના તો છે, તો પણ હું તેમ કરી શકતો નથી. તમે જાણી શક્યા હશો મિત્ર કે તમારા પોતાનામાં કોઈ તાકાત કે પરાક્રમ નથી. શું તમે ખરેખર એ જાણી શક્યા છો કે તમારા પોતાનામાં કોઈ તાકાત કે પરાક્રમ નથી? ઈશ્વરે તમને તમારા પોતાના સામર્થ્ય વડે વિશ્વાસી જીવન જીવવાનું કહ્યું નથી. ઈશ્વર તો પોતે તમારા દ્વારા વિશ્વાસી જીવન જીવવા માંગે છે. આપણે દૈનિક ધોરણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને વિશ્વાસી જીવન જીવી શકીએ છીએ મિત્ર. રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 5મી અને 6મી કલમમાં લખ્યું છે કે જે લોકો માનવી સ્વભાવ પ્રમાણે જીવે છે તેમના મન માનવી સ્વભાવના કાબુમાં છે. જેવો આત્મા પ્રમાણે જીવે છે તેમના મન આત્માના કાબુમાં છે. માનવી સ્વભાવને આધીન થતા મરણ આવે છે, જ્યારે આત્માને આધીન થતા જીવન અને શાંતિ મળે છે. હવે મિત્ર આપણે યહોશુઆના પુસ્તકના 7મા અધ્યાયમાં આગળ વધીએ અને એની 6મી અને 7મી કલમો જોઈએ. અહીંયા લખ્યું છે, અને યહોશુઆએ પોતાના વસ્ત્ર ફાડ્યા ને પોતે ઇઝરાયેલના વડીલો સુદ્ધા યહોવાના કોષની આગળ ભૂમિ ઉપર સાંજ સુધી ઊંધો પડી રહ્યો, અને તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી. ત્યારે યહોશુઆ બોલ્યો, અરે રે, હે પ્રભુ યહોવા, અમને અમોરીયના હાથમાં સોંપીને અમારો નાશ કરવા સારું તું આ લોકોને યર્દન પાર લાવ્યો જ કેમ? અમે સંતુષ્ટ થઈને યર્દનની પેલે પાર રહ્યા હોત તો કેવું સારું. યહોશુઆને સમજાતું નથી કે આઈ નગર સામેની લડાઈ એ લોકો શા માટે હારી ગયા, અને એટલે એ પોતાના વસ્ત્રો ફાડીને પોકારી ઉઠે છે 8મી અને 9મી કલમમાં કે હે પ્રભુ, ઇસ્રાયેલીઓએ પોતાના શત્રુની સામે પીઠ ફેરવી છે, તો હવે હું શું બોલું? કેમ કે કનાની તથા દેશના સર્વ રહેવાસીઓ તે વિશે સાંભળશે, અને અમને ચારે ગમથી ઘેરી લઈને પૃથ્વી પરથી અમારું નામ નાબૂદ કરશે. પછી તું તારા મોટા નામ વિશે શું કરશે? હવે જુઓ મિત્ર, ઈશ્વર યહોશુઆને કેવો ઉત્તર આપે છે 10મી કલમમાં. ત્યારે યહોવાએ યહોશુઆને કહ્યું કે ઊઠ, એમ ઊંધો કેમ પડ્યો છે? ઈશ્વર યહોશુઆને કહે છે કે ઊઠ, ઊભો થા અને આ બધું બંધ કર. સમસ્યાનું જે મૂળ છે એ તું જો. આજે મિત્ર ઘણા બધા વિશ્વાસીઓ ઈશ્વર સમક્ષ રોદણા રડતા હોય છે. આપણે સમસ્યાનું મૂળ જોવાની જરૂર હોય છે મિત્ર. 11મી કલમ કહે છે, ઇઝરાયેલે પાપ કર્યું છે. હા, તેઓએ તો જે કરાર મેં તેઓને ફરમાવ્યો હતો તેનું ઉલ્લંઘન કર્યું છે. હા, તેઓએ તો શાપિત વસ્તુમાંથી કંઈક લઈ પણ લીધું છે, અને ચોરીને દંગો પણ કર્યો છે, ને વળી પોતાના સામાનની મધ્યે તેઓએ તે સંતાડ્યું છે. યહોશુઆને ખબર નહોતી કે ઇઝરાયેલી લોકોએ પાપ કર્યું છે. 14 થી 18 કલમો જુઓ. 14 થી 18 કલમો. એ માટે સવારે તમને પોતપોતાના કુળ પ્રમાણે રજૂ કરવામાં આવશે. પછી
એમ થશે કે જે કુળને યહોવા પકડે તે કુટુંબવાર આગળ આવે, અને જે કુટુંબને યહોવા પકડે તે ઘરવાર આગળ આવે. પછી જે ઘરનાને યહોવા પકડે તે પુરુષવાર આગળ આવે. અને એમ થાય કે જેની પાસેથી શાપિત વસ્તુ મળી આવે તેને ને તેના સર્વસ્વને અગ્નિમાં બાળી નાખવામાં આવે, કારણ કે તેણે યહોવાના કરારનું ઉલ્લંઘન કરીને ઇસ્રાયેલમાં મૂર્ખામી કરી છે. પાપ કરનાર તરીકે યહૂદાના કુળનું ઝેરાહીઓનું કુટુંબ પકડાયું. 19-21 કલમો જુઓ. ત્યારે યહોશવાએ આખાનને કહ્યું, મારા દીકરા, ઇઝરાયેલના દેવ યહોવાને મહિમા આપ ને તેની આગળ કબૂલ કર, અને તે શું કર્યું છે તે હવે મને કહે. મારાથી કંઈ જ ગુપ્ત રાખીશ નહીં. અને આખાને યહોશવાને ઉત્તર આપ્યો, ખરેખર ઇઝરાયેલના દેવ યહોવાની વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને મેં ફલાણું કર્યું છે. લૂંટમાં એક સારો શિનઆરી જામો ને 200 શેકેલ રૂપું ને 50 શેકેલ વજનનું સોનાનું એક પાનું જોઈને તેનો મને લોભ લાગ્યો ને મેં તે લીધા, અને જુઓ તે મારા તંબુ મધ્યે ભૂમિમાં સંતાડેલા છે ને રૂપું તેની નીચે છે. આખાને કઈ રીતે પાપ કર્યું તમે એ જુઓ મિત્ર. એણે જોયું, એણે લાલચ કરી, અને પછી એણે લીધું. આ દેહના પાપના પગથિયા છે મિત્ર. દેહના પાપો ઉપર વિજય મેળવવા માટે આપણે સતત પવિત્ર આત્માથી ભરપૂર થતા રહેવું અનિવાર્ય છે. ઈશ્વર સાથે સતત સંગતમાં રહેવાની ઝંખ ન રાખનાર અંધકારમાં જીવી શકે નહીં. યોહાને લખેલો પહેલો પત્ર તમે જુઓ બાઇબલમાં નવા કરારના વિભાગમાં, એના પહેલા અધ્યાયની 5મી અને 6ઠી કલમ જુઓ. અહીં લખ્યું છે કે ઈશ્વરના પુત્રની મારફતે સાંભળેલો સંદેશ અમે તમને જાહેર કરીએ છીએ. ઈશ્વર પ્રકાશ છે અને તેમનામાં અંધકાર છે જ નહીં. તેથી જો આપણે કહીએ કે આપણે તેમની સાથે સંગત ધરાવીએ છીએ અને તેમ છતાં અંધકારમાં જ જીવતા હોઈએ, તો પછી આપણે આપણા શબ્દો અને કાર્યો દ્વારા જુઠ્ઠું જ બોલીએ છીએ. હવે આપણે 25મી અને 26મી કલમ જોઈએ મિત્ર. યહોશુઆનું પુસ્તક 7મો અધ્યાય 25મી અને 26મી છેલ્લી 2 કલમો છે. તમે જુઓ મારી સાથે સાથે. અને યહોશુઆએ કહ્યું, તે અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવા તને હેરાન કરશે. અને સર્વ ઇઝરાયેલે તેને પથ્થરે માર્યો, અને તેઓએ તેઓને અગ્નિમાં બાળ્યા ને પથ્થરે માર્યા, અને તેઓએ તેના પર પથરાનો મોટો ઢગલો કર્યો. તે આજ સુધી છે. ત્યારે યહોવા તેના કોપના જુસ્સાથી ફર્યો, ને તે માટે તે ઠેકાણાનું નામ આજ સુધી આખોરની ખીણ એવું પડ્યું. આ ગંભીર પરિસ્થિતિ છે મિત્ર. બાઇબલમાં નવા કરારના વિભાગમાં વિશ્વાસી માટે એના ઉપર બહુ જ મોટો ભાર મૂકવામાં આવ્યો છે. રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની તમે 13મી કલમ જુઓ. 13મી કલમ જોશો. 8મા અધ્યાયની રોમન લોકોને લખેલો પત્ર 8મો અધ્યાય કે છે, જો તમે માનવી સ્વભાવ પ્રમાણે જીવશો તો મરશો જ, પણ આત્માથી પાપી કાર્યોને મારી નાખો તો તમે જીવશો. જે વિશ્વાસી એના જીવનમાં રહેલ પાપનો ત્યાગ કરતો નથી મિત્ર, એ કેટલું કંગાળ જીવન જીવતો હોય છે. કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના 11મા અધ્યાયની 31 અને 32 કલમો તમે જુઓ તો લખ્યું છે કે જો આપણે પ્રથમ આત્મ પરીક્ષા કરીએ તો આપણે ઈશ્વરના કોપ નીચે આવીશું નહીં, પણ પ્રભુ આપણો ન્યાય કરીને આપણને શિક્ષા કરે છે, જેથી દુનિયાની સાથે આપણને દોષિત ઠરાવવામાં ના આવે. એટલે મિત્ર તમે જુઓ, ઈશ્વર સમક્ષ આપણા પાપ કબૂલ કરીને તેનો ત્યાગ કરવાથી આપણે ઈશ્વરના આનંદનો અનુભવ કરી શકીએ છીએ. રોજ બરોજ વાણીથી કે વર્તનથી કે પછી વિચારથી જે કંઈ પાપ આપણાથી થઈ જાય એ પાપ ઈશ્વર સમક્ષ કબૂલ કરીને એનો ત્યાગ કરવાથી મિત્ર આપણે ઈશ્વરના આનંદનો અનુભવ કરી શકીએ છીએ. સતત મિત્ર ઈશ્વરના આનંદનો અનુભવ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર જેની સાથે રહે છે તેની સામે ગમે તેટલો મોટો શત્રુ હોય તો પણ તે તેને જીતી શકે છે. બાઇબલ આપણને એફેસીઓના પત્રમાં જણાવે છે કે આપણું યુદ્ધ માંસ અને લોહીની સામે નથી, પણ આ જગતના અંધકારના બળો સાથે છે. દેવે યરીખો પર વિજય મેળવ્યો, પરંતુ ઇસ્રાયેલીઓએ નિયંત્રણ મેળવ્યું. યરીખો વિશ્વાસીઓ માટે આ વિશ્વને છતું કરે છે. જો ઇસ્રાયેલી લોકોએ પરમેશ્વરના નિયમનું પાલન ન કર્યું હોત અને પોતાની રીતે જ યુદ્ધ માટે લડ્યા હોત તો તેઓ કદી પણ વિજયી ના થાત. માનવીય બુદ્ધિમત્તા અનુસાર યુદ્ધ સંગીત વગાડવાથી નહીં,
પરંતુ હથિયારોથી થાય છે. પરંતુ ઈશ્વરના લોકો માટે ઈશ્વર પોતે જ તેમની રક્ષા માટે ઊભા થાય છે. આપણે દરરોજ આ જગતમાં ભૂંડાઈ સામે અને પાપ સામે લડીએ છીએ. જો આપણે જાતે પોતાની રીતે જ આ યુદ્ધ જીતવા માગીએ છીએ તો આપણે પરાજિત થઈશું. 1 યોહાન 5:5 પરમેશ્વરનું વચન કહે છે, જે વિશ્વાસ કરે છે કે ઈસુ દેવનો પુત્ર છે તે વગર બીજો કોણ જગતને જીતે છે? ઇસ્રાયેલીઓએ યહોવા એટલે પરમેશ્વરમાં વિશ્વાસ કર્યો અને તેઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે ઈશ્વરે આપ્યું. રાહાબ વેશ્યા ઈશ્વરમાં વિશ્વાસ કરતી હતી અને ઈશ્વરે તેનો નાશ થવા દીધો નહીં, પરંતુ તેના પરિવારને પણ બચાવી લીધું. વાલા દર્શક મિત્રો, ઈસુમાં તમારો વિશ્વાસ બધું જ બદલી નાખશે. ઈસુમાંનો તમારો વિશ્વાસ તમારા આખા ઘરને આશીર્વાદ આપી શકે છે. પાપ એ આપણને પરાજિત કરે છે, પણ ઈસુએ તમારા તથા મારા પાપો માટે પોતાનું બલિદાન આપ્યું છે. તેથી જે તેનામાં વિશ્વાસ રાખે છે તે વિશ્વને હરાવી શકે છે. જો તમે ખોવાયેલી જિંદગી જીવી રહ્યા છો તો તમારે ઈસુમાં વિશ્વાસ રાખવાની જરૂર છે. સંત પાઉલ રોમી 8:31 કહે છે, જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામે કોણ? વાલા દર્શક મિત્રો, તમે ઉત્તર જાણો છો. તેથી ઈસુ જે દેવનું પ્રગટ સ્વરૂપ છે તેના પર વિશ્વાસ કરો. ઈશ્વર આ પ્રમાણે કરવા તમને સહાય કરો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નોનો જવાબ છે 7. આજનો પ્રશ્ન છે, કોણે પાપ કર્યું? આ પ્રશ્નનો જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.